એ મંગા હા એક વાત કહું. હા આપણે રહ્યું ને જો અત્યારે શિયાળો હોય તો ગરમી ચાણા પડે ખબર હે? એપ્રિલ અને મે માં. હા પણ એને સાચી જરૂરત તો નવેમ્બર માં ડિસેમ્બર માં પડે. એટલે કેમ પડતી છે? એ હાચું. અને એક બીજી વાત કહું, હા તે એમ્બ્યુલન્સ માં કોઈ દી ડીઝલ પુરાવતા જોયું? ના એટલે ના તો એ હાલતી કેવી રીતના છે? જોતા જ નથી. આ જબરી કહેવાય વાત. એ હાચું. મારી વાત સાંભળો એક બીજી. હા શું? એટલે આપણે રોટલી તોડીને જ ખાવાની હોય હા તો ગોળ શું લેવા બનાવતા હશે ઊંધો? એટલે આ તો આપણે કોઈ ધ્યાન જ નથી આપતા સીધી. એ બીજી વાત હું કહું, હા. એક ઓલી કહેવત છે ખબર હે? પિક્ચર માં આવે છે, જૂઠ બોલે કૌવા કાટે. હા આજ સુધી એ ખબર ન પડતી કે કૌવાને કેવી રીતે ખબર પડી જાય કે આપણે જૂઠ બોલવું છે કે સાચું બોલવું, ખોટું બોલવું, એ કેવી રીતે ખબર પડી જાય? જબરું કહેવાય. પણ હા રોલ્યો બીજી એક વાત કહું. શું? એટલે ઈટકા જવાબ પથ્થર છે. ઈટકા જેવા પથ્થર છે. તેવા પથ્થરનો જવાબ શું હોય છે? હા એ આપણે ખબર જ નહીં પડતી ને. અમુક વાતો આપણે ધ્યાન નથી દેતા આપણે. એ સાચું હો. કાઠું હે ને કાઠું હોય આ બધું. વિચારવા જેવું છે. વિચારવા જેવું છે. કોઈ વિચારતું જ નથી પણ. હા એટલે જ આપણે અમી નથી. સાચું આપણે ધ્યાનથી માં નથી દેતા એટલે ધ્યાન નથી દેતા. આવું કંઈ આપણે વિચારતા નથી. અને ટીભલા એક બીજી વાત, બોલ. તમને કોઈને ખબર નહીં હોય. શું? જો આપણે ડોક્ટર ઓપરેશન કરે ને કોઈ પણ માણસનું, તો એ દર્દીને બેભાન શું કામ કરે છે? ખબર જ નહીં તને? ખબર નહીં. એને કહી દો લ્યો ચમ. દુઃખ ના થાય, દર્દ ના થાય એટલે. હા તમારામાં આ રહી ભૂલ છે. તમે વિચારવાની શક્તિ જ નથી તમારામાં. શું? એવું નહીં. ડોક્ટર રહ્યો ને ઈ દર્દીને એટલા માટે બેભાન કરે છે કે દર્દી રહ્યો ને ઓપરેશન કરતા શીખી ના જાય. સાચી વાત. એ બધું વાળું વિચારો, તમે મગજ દોડાવો મગજ. સાચું હોય આપણું. શીખી જાય પાછા શીખી જાય તો ડોક્ટરનો લોચા વાગે. ઈ બીજું દવાખાનું ખોલવે. એટલા બેભાન કરી દે. અને આપણને શું કે દુઃખ ના થાય ને, એને દર્દ ના થાય એટલે બેભાન કરે. હકીકતમાં ડોક્ટર છે ને આ કરવા માટે એમ કે એમાં ધંધો કોઈ શીખી ના એ સાચું. દોડાવો મગજ દોડાવો. સારું છે કીધું ને મારા ભેગા બેહો તો તમારું મગજ દોડશે. તે કીધું ને કે ખબર નથી હો અમને.